નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણ ભારતનો વારસો. ભારતનો વારસો છે એ અભૂતપૂર્વ વારસો છે. ભારત પાસે લોથલ સંસ્કૃતિ છે, હડપ્પિયન સંસ્કૃતિ છે, ભારત પાસે લોથલ વિદ્યાપીઠ છે, વલ્લભી વિદ્યાપીઠ છે, અનેક વિશ્વ વિદ્યાપીઠો છે. વિશ્વની અંદર જે પ્રથમ વિશ્વ વિદ્યાપીઠોની સ્થાપના થઈ એ ભારતની અંદર થયેલી છે. ભારત પાસે અશોક ચક્ર છે, અશોક સ્તંભ છે, ભારતની પાસે તાજમહેલ જેવી પુરાતત્વિક ઇમારત છે, ભારત પાસે અનેક અજાયબીઓ છે અને ભારત એ એક ખજાનો છે. ખજાનો કેનો છે વિદ્યાર્થી મિત્રો? વારસાનો ખજાનો છે આપણો ભારત દેશ. વર્ષો પહેલા એવું કહેવાતું કે ભારત જે છે ને એ સોનાની ચિડિયા છે. સોનાની ચિડિયા શા માટે કહેતા ભારતને? કે ભારતની સંસ્કૃતિ જે છે એ ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃતિ છે. ભારતના જે રીતિ રિવાજો છે, ભિન્ન ભિન્ન પ્રકારના રીતિ રિવાજો છે. ભારતની અંદર રહેલી પુરાતત્વીય વિભાગોની જે હાલના તબક્કે મળેલી શોધોને આધારે કહી શકાય કે વર્ષો પહેલા ભારતમાં એવા એવા આર્કિટેક્ચરો હતા કે જે કાટખૂણે ગલીઓ પાડતા હતા, જે વગર મોટરે પાણી ઉપર ચડી જતું, વગર મોટરે ફુવારા થતા હતા. પછી કહેવાય કે ગટર લાઈનની યોજના સુવ્યવસ્થિત હતી. બધું જ એક્યુરેટ જોવા મળતું હતું. આ ભારતનો વારસો છે અને આપણે ભારતીય છીએ એનો આપણને ગર્વ છે. કેમ? કે મારો ભારત દેશ છે ને એક અભૂતપૂર્વ વારસો ધરાવતો દેશ છે અને એ ભારતનો હું નાગરિક છું એનો મને ખુદને ગર્વ છે. આ દરેકને હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. એવું નહીં કે અત્યારે કહેવા ખાતર તમે વિદેશમાં અભ્યાસ કરવા ફ્યુચરમાં જશો, અપેક્ષા છે દરેક જશે જ તે. ફ્યુચરમાં તમે વિદેશમાં અભ્યાસ કરવા જશો અને ત્યાં જઈને તમે એમ કહેશો કે હું આ ભારત દેશનો નાગરિક છું અને ત્યાંના લોકો તમને ગર્વથી જોતા હશે. કેમ? કે આપણો દેશ જે છે સંસ્કૃતિ પ્રધાન દેશ છે, આપણો દેશ જે છે ખેતી પ્રધાન દેશ છે, આપણો દેશ જે છે ને વારસાનો પ્રેમી દેશ છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ થઈ અને અનેકો અનેક સંસ્કૃતિઓ જે ભારતમાં આવી, અનેકો અનેક ભાષાઓ ભારતમાં આવી, અનેકો અનેક દેશના કહેવાય નાગરિકો ભારતમાં આવીને વેપાર કરે છે. એટલે ભારત દેશ છે એ વારસાનો ભર્યો દેશ છે. ભારત દેશના વારસા વિશે આપણે આ પ્રકરણમાં વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ વાત કરીએ કે ભારતની વિશેષતાઓ અને સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની વિશેષતાઓ જણાવો, અથવા એવો પણ પ્રશ્ન આવી શકે કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. સૌ પ્રથમ પ્રશ્ન આપણે જોવા જઈએ તો ભારતના પ્રાચીન ગ્રંથ. કયા ગ્રંથો વિદ્યાર્થી મિત્રો? ભારતનો જે પ્રાચીન ગ્રંથ છે કયો? તો એક તો વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે ભારત વર્ષ શબ્દ વપરાણો છે. આ ભારત વર્ષ શબ્દ તમે અનેક જગ્યાએ સાંભળ્યો છે. મહાભારત નામક સિરિયલ અત્યારે ટેલિવિઝનની અંદર આવે છે. જો એ ટેલિવિઝનમાં તમે મહાભારત સિરિયલ જોઈ હોય તો એ સિરિયલની અંદર પણ ભારત વર્ષ નામનો શબ્દ આવે છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં પણ ભારત વર્ષનો ઉપયોગ થાય છે. ભરતખંડ નામક શબ્દનો ઉપયોગ થાય છે. જંબુ દ્વીપ નામક શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આર્યવર્ત નામક શબ્દનો ઉપયોગ થાય છે. ભારતની અંદર કોઈ પણ શુભ કાર્ય હોય, પૂજા કરાવે, ગોર બાપાને તમે ઘરે બોલાવે એટલે ગોર બાપા એમ કે જંબુ દ્વીપે મધ્યસ્થ સ્થાને આ ફલાણે ઢીકડે પૂછડે આર્યવ્રત અથવા ભારત વર્ષે, ગુજરાત રાજ્ય, સુરત શહેરે, એ રીતે તમને સમજાવે અને પછી તમે તમારું નામ બોલો, નામ બોલ્યા પછી પાણી જમીન પર છોડો અને આ તમે ગોર બાપાને દક્ષિણા આપશો, એક સંકલ્પ કરો. આ રીતે તમને એ લોકો સમજાવતા હોય. તો ભારતના શુભ કાર્યની શરૂઆત થાય એ પહેલા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારત ખંડ, જંબુ દ્વીપે, આર્યવ્રતે વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તરે હિમાલય. ભારતમાં ઉત્તરે શું છે? હિમાલય. પૂર્વે અને પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણો ભારત દેશ જે છે ને એ બધી બાજુથી ઘેરાયેલો છે. એક બાજુ સમુદ્ર, ત્રણ બાજુ સમુદ્ર છે અને એક બાજુ શું છે? હિમાલય જેવો મહાકાય પર્વત છે. મજા આવે ને? કથા સાંભળવાની તમને મજા આવે. સમાજની અંદર તમને ઊંઘ ન આવે એટલે મારે એવું રોમાંચિત કરવું પડે કે
કથાની અંદર આપણે આ વસ્તુ આવી મૂકો રૂપિયા, એવું થાય. એટલે ભારત ચારે બાજુથી કુદરતી સીમાથી ઘેરાયેલો દેશ છે. એક બાજુ શું છે વિદ્યાર્થી મિત્રો, એક બાજુ શું છે? હિમાલય જેવો મહાકાય પર્વત છે, અને 3 બાજુ સમુદ્ર છે. જેમાં ગુજરાત પાસે સૌથી મોટો સમુદ્ર છે. 1600 કિલોમીટરનો સમુદ્ર તટ કોની પાસે છે? એકમાત્ર ગુજરાત પાસે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જે હાલમાં પ્રથમ સ્થાન પર આવી ગયું છે. વિશ્વની અંદર ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબર પર છે, અને વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબર પર છે, જે હાલમાં પ્રથમ સ્થાન પર છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. ભારત દેશે આપણને, એટલે કે આપણે એના નાગરિક છીએ, અને વિશ્વની પ્રજાને, આખા સમગ્ર વિશ્વની પ્રજાને સમૃદ્ધ, એટલે કે ખૂબ જ સમૃદ્ધ છે આપણો વારસો, અને વૈવિધ્યપૂર્ણ, અનેક વિવિધતા ધરાવતો વારસો આપણને આપ્યો છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. કારણ આપો, આવો પ્રશ્ન પૂછાઈ શકે કે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર આપણા વારસાનું હસ્તાંતરણ કઈ રીતે થયું? જેમ તમારા પપ્પા, એના પપ્પા, એના પપ્પા, એના પપ્પા વારસાઈમાં જેમ માલ મિલકત આપતા આવે, અને છેલ્લે તમારા પપ્પા તમને વારસાઈમાં માલ મિલકત આપે, જો યોગ્ય હોવ તો. પછી પબજી ની અંદર રમવા હાટું વેચી નાખો તો કોઈ ન કરે. તમારા પપ્પા તમને વારસાઈમાં જે મિલકત આપે એ એક હસ્તાંતરણ થાય. એ જ રીતે તમારા દાદા તમારા પપ્પાને જે સંસ્કાર આપે, તમારા પપ્પા તમને સંસ્કાર આપે, તમે તમારા બાળકોને આપો. આ હસ્તાંતરણની પ્રક્રિયા થઈ. પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. આ બધાને ખબર છે. ભૂતકાળની અંદર આપણો દેશ છે ને બહુ વધારે સમૃદ્ધ હતો, એટલે જ આખા વિશ્વની નજર ભારત પર હતી. ઇંગ્લેન્ડથી અંગ્રેજોએ આવીને રાજ કર્યું, પોર્ટુગીઝોએ આવીને રાજ કર્યું, મોગલોમાં આવીને રાજ કર્યું, બધાએ રાજ કર્યું અને લૂંટી ખાધા. એટલે જ આપણો વિશાળ ડાયમંડ જે કહેવાય, મોંઘામાં મોંઘો ડાયમંડ, કોહિનૂર ડાયમંડ ક્યાં પડ્યો છે? ઇંગ્લેન્ડમાં. પ્રાચીન સમયમાં ભારત બહુ વિશાળ અને સમૃદ્ધ હતું. વિશાળ એટલે ઘણું વિશાળ હતું. રામાયણ કાળની વાત કરો, મહાભારત કાળની વાત કરો, કે કૃષ્ણ યુગની વાત કરો, ત્યારે ભારત દેશનું, ભારત વર્ષનું, ભારત ખંડનું જે સામ્રાજ્ય હતું, જે નકશાની અંદર જે એની ગતિવિધિઓ હતી, જે નકશામાં એનું જે વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર હતો, એ ખૂબ જ વિશાળ હતો. એમાં પાકિસ્તાન આવી ગયું, અફઘાનિસ્તાન આવી ગયું, ચીન આવી ગયું, નેપાળ આવી ગયું, જાપાન આવી ગયું. આ બધા ભારતની અંદર સમાવેશ થતા. હવે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. વ્યાપાર તો ખાલી બાનું હતું, આવીને સંસ્થા સ્થાપી અને ભારત ઉપર રાજ કર્યું, અને સ્થાયી થઈ. અનેક વિદેશી પ્રજાઓ આપણે ત્યાં વેપાર કરવા આવી. જેમ અત્યારે આપણા એના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે અને ત્યાં નોકરી કરે છે. ત્યાં અત્યારે સારું હશે એટલે અત્યારે આપણે ત્યાં જઈએ છીએ. એક સમય આવશે ત્યાંથી પાછી બધા અહીંયા આવશે. આપણે કૃષિ પ્રધાન દેશ છીએ, ખેતી ધારક દેશ છીએ આપણે, પણ આપણે અહીંયા ખેતી ઓછી થતી જાય છે. અને વિદેશની અંદર તમે જોવો તો અહીંયાથી માણસો ત્યાં ખેતી કરવા જાય છે. બાપ દાદાની જમીન પડી ઈ વાય ને ભાઈ, ત્યાં ખેતી કરવા જાશો, બરાબર? આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ ગઈ, રોકાણી, અહીંયા પરમેનન્ટ પીઆર લીધા. ભારત દેશના પીઆર વિઝા લઈ લીધા એ લોકો આવ્યા ને એટલે મજા આવી. રહેવાનું વાતાવરણ બહુ સારું છે ભાઈ, એના નાગરિકો સારા છે, કામ સારું એવું કરે છે, સસ્તામાં કામ કરી આપે છે, અને લૂંટવાની મજા આવશે એમ વિચારીને વેપાર કરવા આવી હતી પ્રજા, એ સ્થાયી થઈ ગઈ, અને ભારતીય સંસ્કૃતિમાં મહાનદમાં ભળી ગઈ. અને ભારતીય સંસ્કૃતિની અંદર શું થઈ ગઈ? તે ભળી ગઈ. અને આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ તમને સમજાવું એમાં, કે આદાન પ્રદાન એટલે શું? આદાન પ્રદાનની પ્રક્રિયા કઈ રીતે? કે તમારી પાસે ઘઉં છે, મારી પાસે ચોખા છે, હું તમને ચોખા આપું, તમે મને ઘઉં આપો, આ આદાન પ્રદાન થયું. હવે સંસ્કૃતિમાં આદાન પ્રદાન કઈ રીતે થયું? તો અત્યારના યુગમાં તમે જોવો છો, હેપી બર્થડે ટુ યુ, હેપી એનિવર્સરી, આ બધા શબ્દો
વેસ્ટર્ન કલ્ચરના છે જે ભારતીય સંસ્કૃતિની અંદર ઇન્વોલ્વ થયા અને ભારતીય સંસ્કૃતિ જે છે વેસ્ટર્ન કલ્ચરલમાં ગઈ એટલે આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ અને આના પરિણામ સ્વરૂપે અનેક પરિવર્તનો જોવા મળ્યા આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેના સાતત્યપૂર્ણનો વિકાસ થયો હવે વાત કરીએ સંસ્કૃતિનો અર્થ આપવાનો અને સંસ્કૃતિ એટલે શું છે એ સમજાવવાનું છે તો હવે હકીકતમાં હું તમને એમ કહું કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત શું છે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે શું જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ ખેડાણ એટલે હળ લઈને ખેડવું એવું નહીં હો હા સંસ્કૃતિ એટલે એક જીવન જીવવાની રીત આપણને જીવન જીવતા આવડે જ છે પણ કઈ રીતે જીવવું એ આપણને આપણી સંસ્કૃતિ શીખવાડે છે અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા આપણે જાણીએ છીએ પેલા આપણે કપડા નહોતા પહેરતા પાંદડા પહેરતા ત્યારે ગુફામાં રહેતા હતા અને કપડા પહેરતા થયા એટલે ક્યાં રહેતા થઈ ગયા ઘરમાં આ આપણી વિકાસ યાત્રા આ આપણી સંસ્કૃતિ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી ધ વે ઓફ લાઈફ નો સમાવેશ થાય સંસ્કૃતિની અંદર કોઈ પણ જે પણ પ્રજાને તમે ઇન્વોલ્વ કરતા હોય તમામ પ્રજાની સમૂહ છે આખો જૂથ છે એની જીવન જીવવાની એક આગવી શૈલી છે એનો સમાવેશ થાય સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ એટલે વિદ્યાર્થી મિત્રો માનવ સમાજની ટેવો આપણી જે ખરાબ સારી ટેવો છે ટેવોની વાત છે આપણા મૂલ્યોની વાત છે આચાર વિચાર અને આચાર એટલે અથાણાનું આચાર નહીં હો હા આ ધ્યાન રાખજો બકાઓ આચાર એટલે અથાણાનું આચાર નહીં આચાર વિચાર વિચારો આપણા કેવા છે આપણું વર્તન કેવું છે આપણી રહેણી કહેણી કેવી છે આપણી પરંપરાઓ કેવી છે ધાર્મિક પરંપરાઓ કે ભગવાન ગણેશજીનું આગમન હોય ત્યારે ગણપતિ સ્તુતિ કરીએ ગણેશ ચતુર્થીની ઉજવણી કરીએ કૃષ્ણ ભગવાનના જન્મદિવસ પર આપણે મટકી ફોડનો કાર્યક્રમ કરીએ કૃષ્ણ જન્મોત્સવની આરતીઓ કરીએ છીએ અલગ અલગ રામનવમી પર આપણે ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ ઉજવીએ છીએ અલગ અલગ જે આપણી ધાર્મિક પરંપરાઓ છે નવરાત્રી હોય ચૈત્રી નવરાત્રી હોય દશેરા હોય દિવાળી હોય કે લક્ષ્મી પૂજન હોય કે કોઈ પણ આપણી ધાર્મિક પરંપરાઓ છે એ આપણી રહેણી કહેણી આપણે કેવી રીતે રહીએ છીએ આપણા કપડાં પહેરવાનો ઢંગ છે આપણે બોલવાની રીત છે આપણે ચાલવાની રીત છે આપણે જમવાની રીત છે આપણું ભોજન અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે કે ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ એટલે શું આ વ્યાખ્યા તમારા મગજમાં બેસાડી લેવાની કે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોના સરવાળાને શું કહેવાય સંસ્કૃતિ કહેવાય દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ હું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ દેશ અથવા સમાજની અંદર સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું શું થયું ઘડતર થયું જેમ સમાજોના પ્રકારો પડ્યા એમ સમાજની સંસ્કૃતિ અલગ અલગ થતી ગઈ હવે વાત કરીએ સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય હવે આપણે વાત કરી કે માનવીને જીવન જીવવાની રીત શીખવાડવા માટે સંસ્કૃતિ અતિ જરૂરી છે તો હવે આ શા માટે જરૂરી છે કેમ કેવું કે ધ વે ઓફ લાઈફ કે સંસ્કૃતિએ માનવ જીવનને જીવન જીવવાની રીત શીખવાડી એ કઈ રીતે સાબિત કરવું તો હવે એ સમજીએ કે વ્યક્તિના આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો આ વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો કે આપણો આહાર કેવો છે આપણો પોશાક કેવો છે ગુજરાતમાં રહેતા હોય તો પેન્ટ શર્ટ પહેરો છો ધોતિયું કુર્તું પહેરો છો મહારાષ્ટ્રમાં જાવ તો એ પ્રમાણે રાજસ્થાનમાં જાવ તો એ પ્રમાણે મધ્યપ્રદેશમાં જાવ તો એ પ્રમાણે એમપી ઉત્તર પ્રદેશમાં જાવ તો એ પ્રમાણે પંજાબમાં જાવ તો એ પ્રમાણે પછી કર્ણાટકમાં જાવ તો એ પ્રમાણે જેમ તમે રાજ્ય બદલો શહેર બદલો કપડાની રીત ભાત બદલાય છે આહાર બદલાય છે કૌટુંબિક જીવન પણ બદલાય છે અને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો ગુજરાતીને ગરબાની અંદર મનોરંજન મળે મરાઠી હોય તો એને લેઝીમની અંદર મનોરંજન મળે પંજાબી હોય તો ભાંગડા કરવામાં મનોરંજન મળે
દરેકને અલગ અલગ રીતે મનોરંજન મળતું હોય. એટલે મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, ગુજરાતીની શુદ્ધ ગુજરાતી ભાષા, પંજાબીઓ કેસે હો પાજી, રાજસ્થાનીઓ ભા, ભાઈસા, ભાઈસા જેવા શબ્દો વપરાય, મરાઠી હોય તો એ પ્રમાણે શબ્દો વપરાય. એટલે કે બોલવા ચાલવાની રીત, અને આ બધી રીતે એટલે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી તમે કહી શકો છો સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. હવે વાત કરીએ ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય અને ભારતીય સંસ્કૃતિનો આપણે પરિચય આપીએ. તો ભારત દેશના લોકો તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો. આપણા દેશના લોકોએ આખા વિશ્વને વૈવિધ્ય ભરેલો અને સમૃદ્ધિ ભરેલો વારસો આપ્યો. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ કેવી છે વિદ્યાર્થી મિત્રો? શાંતિ પ્રધાન. આપણે બાંધવામાં નથી માનતા, પહેલા શાંતિમાં માનીએ, જો શાંતિથી ન માને તો પછી સ્વાહા. ગાંધી બાપુ એમ કહી ગયા, મુન્નાભાઈ તમે જોયું હોય સર્કિટ, બરાબર ને? ગાંધી બાપુ એમ કહીને ગયા કે એક ગાલે મારે તો બીજો ગાલ દેવાનો, પણ બીજા ગાલે મારે પછી હું કરવાનું એ કીધું નથી. બાપુએ એમ કીધું શાંતિ પ્રધાન દેશ રાખો, અહીંયા મારી બીજો ગાલ આપ્યો, બીજા ગાલ ઉપર મારી પછી હું કરવું એ નથી કીધું, એટલે આપણે હામી મારી દીધી. પણ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ ત્રણ વસ્તુનો તમને અનુભવ કરાવશે, એક તો સતનો, એક તો ચિત્તનો અને ત્રીજો આનંદનો. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી. એ બધી પ્રજા ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આપણી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બનવા પાછળ મોગલો, અંગ્રેજો, પોર્ટુગીઝો બધાનો હાથ છે. બધાનો હાથ કઈ રીતે? પૂરેપૂરા બધા છે એમાં. હાથ તો નહીં પણ પૂરેપૂરા પોતે. એ લોકો ત્યાંથી એની સંસ્કૃતિ લઈને આવ્યા અને આપણી સંસ્કૃતિને ભેળવી, એટલે થોડો વધારો થયો. કે કઈ રીતે વધારો થયો એ હું પ્રેક્ટિકલી તમને સમજાવું. તો તમારા દાદાએ તમારા પપ્પાને જમીન અને મકાન વારસાઈમાં આપ્યું. તમારા પપ્પાએ પાછી એક નવી જમીન લીધી, એક નવું મકાન લીધું, એટલે તમને વારસામાં કેટલું મળ્યું? બે મકાન ને બે વખત બે જમીન મળી. તમે પાછું નવું ઉમેરો એ તમારા છોકરાને વારસાઈમાં મળે. આ આદાન પ્રદાન થકી આપણો દેશ સમૃદ્ધ બન્યો. આવી રીતના આદાન, એટલે જમીનને મકાનના આદાન પ્રદાન નહીં, સંસ્કૃતિના આદાન પ્રદાનથી વાત કરું છું. સંસ્કૃતિના આદાન પ્રદાનથી આપણો દેશ સમૃદ્ધ બન્યો. તમે બાજુમાં ચિત્રમાં જોઈ રહ્યા છો કે તાજમહેલ કોણે બનાવ્યો હતો? તાજમહેલ કોણે બનાવ્યો હતો? ડોક્ટર ભીમરાવ આંબેડકરે, નહીં ને? હા, તાજમહેલ કોણે બનાવ્યો હતો? મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. અને એ તાજમહેલ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. હવે વાત કરીએ કે ભારતની સંસ્કૃતિમાં અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ એ મૂલ્ય સ્વીકાર્યા છે. આપણી દેશની જે સંસ્કૃતિ છે, અહિંસા અને વિશ્વ શાંતિના જે મૂલ્યો લઈને આપણી સંસ્કૃતિ આગળ ચાલતી હતી, એ સમગ્ર વિશ્વની અંદર પ્રશંસા પામી. અને આ પ્રશંસાના પરિણામ સ્વરૂપે જગતના વિશ્વના તમામ દેશોએ આપણા મૂલ્યોનો શું કર્યો છે? સ્વીકાર કર્યો છે. અને આજની તારીખમાં હું તમને વાત કરું, તે લેટેસ્ટ કરંટ અપડેટ હું જો તમારી સાથે ડિસ્કસ કરું તો એની અંદર ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વએ સ્વીકારી છે અને સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિ તરફ વળ્યું છે. પણ કહેવાનો મતલબ એટલો, ઘરમાં હોય એની કદર ન હોય અને બહારનું લેવા જઈએ, એટલે ભારતીય સંસ્કૃતિની કદર ભારતવાસીઓને ઘણાને નથી. ઘણાને હો, હું તમારી વાત નથી કરતો, તમે બધા તો ભારતીય સંસ્કૃતિના ચાહકો છો. તમે ભારતીય સંસ્કૃતિને ફોલો કરો છો, માથામાં શિખા રાખો છો, કપાળમાં ચાંદલો કરો છો, ભારતીય સંસ્કૃતિ તમે ફોલો કરો છો. પણ હું વાત કરું છું કે ઘણા એવા લોકો છે ભારતીય સંસ્કૃતિ છોડીને વિદેશી કલ્ચર પોતાના જીવનમાં અપનાવે છે.
સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યું છે. આ 110% વાત કહું વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિથી ચાલુ કરો ને આજ દિન સુધીના તમે કલાકારો, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલ, લોયર બધા લઈ લો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લઈ લો, એન્જિનિયરો લઈ લો કે ભાઈ સાયન્ટિસ્ટો લઈ લો, કોઈ પણ મોટી મોટી પોસ્ટ ઉપર આપણા ઘણા ભારતીયો બેઠા છે જેને આપણી સંસ્કૃતિને રોશન કરી કહેવાય. આપણી સંસ્કૃતિને એને બઢાવો આપ્યો, આપણી સંસ્કૃતિને એને સમૃદ્ધ બનાવી. અને એ કામ ભવિષ્યમાં આ તમામ વિદ્યાર્થીઓ તમે કરવાના છો. તમામ વિદ્યાર્થીઓ તમે બધા જ ભવિષ્યના એક ભાવિ ઘડતર છો, ભવિષ્યનું ભારત છો, ભારતનું ભાવિ સમૃદ્ધ સંસ્કૃતિ તમે બધા છો. એટલે મને આશા છે કે તમે બધા ભારતીય સંસ્કૃતિ ફોલો કરો છો ને? એટલે કરતા હો તો કોમેન્ટમાં યસ લખી દેજો. અને હા, એક તો બીજી વસ્તુ હું તમને કહું જ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ લેક્ચર ચાલુ છે પણ તમે તમારા મિત્રોને શેર કરો, મજા આવે છે ભણવાની, સબસ્ક્રાઇબ કરાવો અને ચેનલ ઉપર લઈને આવો. તમને ફ્રીની અંદર તમામ એજ્યુકેશન તમને મળશે અમારી ચેનલ મારફત. એટલે તમારે તમામ વિદ્યાર્થી મિત્રો એક કામ કરવાનું છે, તમારા પરિવારની અંદર, તમારા મિત્ર વર્તુળની અંદર જે પણ અભ્યાસ કરતા હોય તમામને ચેનલ મોકલવાની છે, સબસ્ક્રાઇબ કરાવવાની છે અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું, જેથી તમને લેટેસ્ટ અપડેટ મળતી રહે. ચલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અનેક ઋષિ મુનિઓ અને વિદ્વાનો, વિદુષોએ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રી, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાનું નિર્માણ તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો. ભારતને સમૃદ્ધ બનાવવામાં, ભારતના ભવ્ય વારસો ભવ્ય બનાવવામાં, વિશાળ બનાવવામાં જો બધાનો જ ફાળો છે. એમાં હું અને તમે બંને આવીએ છીએ. વર્તમાન કાળની વાત કરીએ તો અભ્યાસને અનુલક્ષીને હોય કે રમતગમત ક્ષેત્રને અનુલક્ષીને હોય, રાજનીતિક ક્ષેત્રને અનુલક્ષીને હોય, ખેતી ક્ષેત્રને અનુલક્ષીને હોય, રિસર્ચ ક્ષેત્રને અનુલક્ષીને હોય, તમામ ક્ષેત્રે આપણા ભારતે હરણફાળ ફાળો આપ્યો છે. અને ભૂતકાળની વાત કરીએ, વર્ષો જૂની વાત કરીએ તો ઋષિ મુનિઓ હોય, વિદ્વાનો હોય, વિદુષીઓ હોય, સંતો હોય કે ચિંતકો, વૈજ્ઞાનિકો, દરેકે હરણફાળ ફાળો, મહત્વનો ફાળો આપ્યો છે ભારતના સમૃદ્ધ વારસાને ઘડવામાં. મેં આગળ તમને વાત કરી કઈ રીતે સમૃદ્ધ વારસા માટે તમે જરૂરી છો. તમે ભારતનું ભવિષ્ય છો, તમે ભવિષ્યના ડોક્ટર છો, ભવિષ્યના વકીલ છો, ભવિષ્યના જજ છો, ભવિષ્યના આઈપીએસ યુપીએસસી એક્ઝામ આપીને આઈપીએસ જીપીએસસી કક્ષાના તમે અધિકારીઓ છો, તમે ભવિષ્યના વિદેશની કોઈ સારી એવી મલ્ટીનેશનલ કંપનીની અંદરના તમે સીઈઓ છો, તમે ભારતની અંદર કોઈ મોટી કંપની ચાલુ કરનાર ફાઉન્ડર ચેરમેન છો તમે. હવે આ તમે બધા બનવાના છો અને આ બધું જ્યારે ભારતમાં ભારતવાસીઓને ખબર પડશે કે અમારો ભારતનો એક દીકરો ઓલિમ્પિક્સની અંદર ગોલ્ડ લઈને આવ્યો, એટલે આમ ગર્વ ફીલ થાય, પ્રાઉડ ફીલ થાય અને ભારતનો વારસાની અંદર ઘડવામાં, ભારતના વારસાને ભવ્ય બનાવવામાં તમારો હરણફાળ ફાળો છે. એટલે મિત્રો યાદ રાખજો, અત્યારે ભણી લેજો, ભવિષ્ય બહુ સારું આવશે. અત્યારે ભણવામાં ફોકસ and then after bright future. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓ, ધર્મ, શાસન, વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા, તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તમે પાટણના પટોળા લો કે રાજસ્થાનની વાંદરી લો કે જડતર કામ વાળું લો, જરદોશી કામ વાળું લો, વર્ક વાળું, સિલાઈ મશીનથી કમ્પ્લીટ કરેલું, કોઈ પણ વસ્તુ તમે લઈ લો, ભાતીગળ સંસ્કૃતિની અંદર છાપ કામથી લઈ અને આજ દિન સુધીના કપડાઓનો સમાવેશ થાય છે. વારસો એટલે શું અને ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો. વારસો શું છે અને ભારતના વારસા માટેના મુખ્ય બે પ્રકાર જવાબદાર છે કયા? તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢીથી પોતાની અનુગામી પેઢીને આપે છે. એક પેઢીથી, મેં તમને જેમ કીધું, તમારા દાદા તમારા પપ્પાને આપે, તમારા પપ્પા તમને આપે, એમ એક પેઢીથી પોતાની અનુગામી પેઢીને આપે.
એ પેઢી પોતે શીખેલી કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અથવા આપે છે. જેમ તમારા દાદાએ તમારા પપ્પાને આપ્યું, તમારા પપ્પાએ તમને આપ્યું અને તમે તમારા બાળકોને આપશો. પરંતુ તમારા દાદાએ તમારા પપ્પાને જે આપ્યું એમાં તમારા પપ્પાએ થોડો ઉમેરો કર્યો અને તમને આપ્યું. હવે તમે એમાં પાછો ઉમેરો કરશો અને તમે તમારા બાળકને આપશો, એ એમાં પાછો ઉમેરો કરશે ને એ એના બાળકને આપશે. આ અનુગામી પેઢીને બધું શીખવે અથવા આપે. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? વારસો કહેવાય છે. વારસાના મુખ્ય બે પ્રકાર, એક તો પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વારસા વિશે અભ્યાસ કરીએ છીએ, ભારતના વારસાનો અભ્યાસ આપણે જે કરીએ એમાં અત્યાર સુધી જે આપણે માહિતી મેળવી બેઝિક અને થોડીક જાણવા જેવી. હવે રસપ્રદ માહિતી માટે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું ભારતના બે પ્રકારના વારસા, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરનું તમે રિવિઝન કરશો મને એવી અપેક્ષા પણ છે. સાથે સાથે તમે તમારા મિત્ર વર્તુળ, તમારા પરિવારની અંદર જે કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા હોય તેને આ ચેનલ શેર કરો, સબસ્ક્રાઇબ કરાવો, લાઈક કરો અને રિવિઝન કરી તમારું પરિણામ સારામાં સારું બનાવો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં હો, નકર ભૂલી જશો પાછી અપડેટ નહીં આવે. અપડેટ જરૂરી છે. એક નવો વિડીયો અપલોડ થયો એટલે તમારામાં નોટિફિકેશન આવે, અપડેટ આવે એટલે તરત તમે ચેનલમાં આવો. ચલો સરનો વિડીયો આવી ગયો છે, જોવા બેસી જાવ. અને સાથે એક ખાસ અપડેટ વિદ્યાર્થી મિત્રો તમને એ આપીશ કે આપણી ચેનલ પર પરીક્ષાને અનુલક્ષીને ટૂંક જ સમયની અંદર એક સારામાં સારી ટિપ્સ સાથે વિડીયોઝ આવી રહ્યા છે. તો ખાસ કરી વિદ્યાર્થી મિત્રો ચેનલ પર જોડાયા રહેજો અને ચેનલ બીજાને શેર કરજો. થેન્ક યુ.